નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત એકમ 7 સુભાષિતાની પાઠ શીખીશું। તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈ લઈએ। સુભાષિતાની એટલે કે સુભાષિતો। સુભાષિત એટલે સુંદર, સારી, હિતકારક યુક્તિ જે વ્યક્તિના જીવનમાં પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે। અહીં 5 સુભાષિતો આપવામાં આવ્યા છે। તો કે નંબર 1, હાથનું આભૂષણ દાન, ગળાનું આભૂષણ સત્ય, કાનનું આભૂષણ શાસ્ત્ર છે। મનુષ્ય પાસે આટલા આભૂષણ હોય તો બીજા ઘરેણાની શી જરૂર। નંબર 2, દેખાવમાં કે રંગમાં સમાન લાગતી વસ્તુ કે વ્યક્તિ ખરેખર સમાન હોતી નથી, સમય આવતા તેમનો ભેદ સમજાઈ જાય છે। નંબર 3, સજ્જન પુરુષોના મન, વચન અને કર્મમાં એકરૂપતા હોય છે। નંબર 4, માતા પિતાનું સર્વ રીતે સન્માન કરવું જોઈએ। નંબર 5, વિદ્યા અને સુખ ક્યારેય એક સાથે મળી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, અહીં 5 સુભાષિતો આપવામાં આવેલ છે। એ સુભાષિતોને આપણે જીવનમાં જીવવા માટે એનો કોઈ ધ્યેય લઈને આપણને પ્રેરણા મળતી હોય તો પ્રેરણાથી આપણે આગળ વધતા હોઈએ તો આપણને અવશ્ય જીવનમાં સફળતા મળતી હોય છે। તેવા સુભાષિતો અહીં આપણે જોવાના છીએ। તો સૌ પ્રથમ આપણે સુભાષિતોનું પઠન કરશું। નંબર 1, હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્ય, કંઠસ્ય ભૂષણમ શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્ર, ભૂષણે કી પ્રયોજનમ। નંબર 2, કાક કૃષ્ણ પીક કૃષ્ણ કો ભેર પીક કાકયો, વસંત સમયે પ્રાપ્તે કાક કાક પીક પીક। નંબર 3, યથા ચિત્ત તથા વાચો, યથા વાચસ તથા ક્રિયા, ચિત્તે વાણ્યા ક્રિયા ચ સાધુનામ એકરૂપતા। નંબર 4, સર્વતીર્થમયી માતા સર્વદેવમય પિતા, માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજયતે। નંબર 5, સુખાર્થી ચેત ત્યજેત વિદ્યા, વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ, સુખાર્થી ન કુતો વિદ્યા, કુતો વિદ્યાર્થી ન સુખમ। તો હવે આપણે જોઈશું સુભાષિતોના શબ્દાર્થ અને ભાષાંતર જોઈશું। તો અહીં જોઈએ, હસ્તસ્ય ભૂષણમ દાનમ। તો અહીં ચિત્ર બતાવવામાં આવ્યું છે કે હાથનું આભૂષણ દાન છે। તો જોઈએ, હસ્તસ્ય એટલે હાથનું, ભૂષણમ શબ્દનો અર્થ થાય છે આભૂષણ, દાનમ એટલે દાન છે। પછી જોઈએ સત્ય, કંઠસ્ય ભૂષણમ। તો અહીં આપણે અન્વય જોવાનો છે। તો કંઠસ્ય ભૂષણમ સત્ય, કંઠસ્ય એટલે કે ગળાનું, ભૂષણમ એટલે કે આભૂષણ સત્ય છે। શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્ર, શ્રોતસ્ય એટલે કે કાનનું આભૂષણ શાસ્ત્ર છે। ભૂષણે કી પ્રયોજનમ। તો ભૂષણ એટલે આભૂષણોનું, કી એટલે શું, પ્રયોજનમ એટલે પ્રયોજન છે, આભૂષણોનું શું પ્રયોજન છે। તો ફરીથી એકવાર જોઈએ, હાથનું આભૂષણ દાન છે, ગળાનું આભૂષણ સત્ય છે, કાનનું આભૂષણ શાસ્ત્ર છે, તો બીજા આભૂષણોનું શું પ્રયોજન। તો વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવામાં આવેલું છે કે હાથ શાનાથી શોભતો હોય કે બીજાને દાન આપવાથી શોભતો હોય છે, એટલે કહેવાય કે આભૂષણ। પછી અહીં ગળાનું આભૂષણ સત્ય છે, તો ગળામાંથી જે સાચી વાણી, સત્ય વાક્યો બહાર નીકળતા હોય તો તેનું આભૂષણ શું છે, ગળાનું આભૂષણ સત્ય છે। પછી છે કાનનું આભૂષણ શાસ્ત્ર છે, તો આપણે કેવું સાંભળતા હોય, જે સારા વાક્યો હોય, આપણે અનુસરવા યોગ્ય હોય એ વાક્યો સાંભળતા હોય, એટલા માટે શું કહેવામાં આવેલું છે, આ બધું જે લખાયેલું હોય એ શાસ્ત્રમાં લખાયેલું હોય, તો એ કહેવાય છે કે કાનનું આભૂષણ શાસ્ત્ર છે। તો બીજા આભૂષણોની શું જરૂર છે કે શું પ્રયોજન છે એમ કહેવામાં આવેલું છે। અહીં ઋષિમુનિ છે તો લોકોને આ જ પાઠ આપે છે કે જો હાથનું આભૂષણ દાન છે, ગળાનું આભૂષણ સત્ય છે, કાનનું આભૂષણ શાસ્ત્ર છે, તો બીજા આભૂષણોની શું પ્રયોજન એમ કહે છે। પછી જોઈએ નંબર 2, કાક કૃષ્ણ પીક કૃષ્ણ કો ભેદ પીક કાકયો, વસંત સમયે પ્રાપ્તે કાક કાક પીક પીક। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે ભાષાંતર જોઈશું તો અહીં અસ્થિ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે, કારણ કે અન્વય પ્રમાણે આપણે લેવાનું છે, તો વાક્ય રચનામાં વ્યવસ્થિત થાય એનું ભાષાંતર। તો જોઈએ, કાક કૃષ્ણ અસ્તિ, પીક કૃષ્ણ અસ્તિ, કાક પીકયો કો ભેદ। અહીં ભેદની જગ્યાએ આપણે ભેદ લેવાનું છે, ભેદ એટલે તફાવત। વસંત સમયે પ્રાપ્તે કાક કાક પીક પીક। તો જોઈએ,
કાકા કૃષ્ણ અસ્તિ, કાકા એટલે કાગડો, કૃષ્ણ એટલે કાળો, અસ્તિ શબ્દનો અર્થ થાય છે કે કાગડો કાળો છે. પીકા કૃષ્ણ અસ્તિ, તો કોયલ કાળી છે. અસ્તિ શબ્દનો અહીં ઉપયોગ નથી લીધો, પણ આપણે અન્વય જોઈએ ત્યારે એનો ઉપયોગ કરવાનો હોય છે. તો જોઈએ, કાગડો કાળો છે, કોયલ કાળી છે. કાકા એટલે કાગડો, પીકા એટલે કોયલ. અહીં કાગડો અને કોયલમાં, કાગડો અને કોયલમાં કો શબ્દનો અર્થ થાય છે શું. ફેર એટલે એની આપણે લેવાનું છે ભેદ, એટલે શું તફાવત છે. તો શું થશે, કોયલ અને કાગડામાં શું તફાવત? તો જોઈએ, કાગડો કાળો છે, કોયલ કાળી છે. તો કાગડો અને કોયલમાં શું તફાવત છે? વસંત સમયે પ્રાપ્ત, એટલે વસંત સમયે પ્રાપ્ત શબ્દનો અર્થ થાય કે વસંત ઋતુ આવતા જ. કાકા કાકા, તો કાગડો કાગડો છે, પીકા પીકા, કોયલ કોયલ છે. તો વસંત ઋતુ આવે ત્યારે કાગડો કાગડો છે અને કોયલ કોયલ છે. તો ફરી એકવાર જોઈએ, કાગડો કાળો છે, કોયલ કાળી છે. કાગડો અને કોયલમાં શું ભેદ? વસંત ઋતુ આવતા જ કાગડો કાગડો છે, કોયલ કોયલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્રમાં બતાવવામાં આવેલું છે, આ કોયલ છે અને આ કાગડો છે. કાગડાનો અવાજ કર્કશ હોય છે અને કોયલનો અવાજ બધાને ગમતો હોય છે. તો આપણે જોઈએ, કાગડો પણ કાળો છે અને કોયલ પણ કાળી છે. કાગડો અને કોયલ તો આપણે જોયા છે કે બંને કાળા છે, પણ જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે આપણને ખબર પડી જાય કે કોયલનો મીઠો ટહુકો હોય છે. તે કોયલ જે આંબાની વાડીઓમાંથી કુહુ કુહુ કરતી હોય ને કાગડો કાં કાં કરતો હોય, તો કાગડાનો કર્કશ અવાજ હોય છે, તે આપણને ગમતો નથી. હવે જોઈશું આપણે ત્રીજો સુભાષિત. યથા ચિત્ત તથા વાચો, યથા વાચસ તથા ક્રિયા, ચિત્તે વાણ્યા ક્રિયા ચ સાધુનામ એકરૂપતા. તો જોઈએ, યથા, યથા શબ્દનો અર્થ થાય છે જેવી કે જેવો. ચિત્ત, ચિત્ત એટલે મન. તો શું થશે, જેવું મન. તથા શબ્દનો અર્થ થાય તેવું. જેવું મન, તથા એટલે તેવું. વાચો, વાચો શબ્દનો અર્થ થાય છે વાણી. તો શું થશે, જેવું મન તેવી વાણી. પછી યથા એટલે કે જેવી વાણી, જેવી વાણી. તથા ક્રિયા, તથા શબ્દનો આપણે અર્થ લેવાનો છે તથા ક્રિયા. તો શું થશે, જેવી વાણી તથા એટલે તેવી ક્રિયા. તથા આપણે લઈશું. તો જોઈએ, જેવું મન તેવી વાણી, જેવી વાણી તેવી ક્રિયા. અહીં વાચ પ્લસ તથા આપણે સંધિ છૂટી પાડીએ તો શું થશે, જેવું મન તેવી વાણી, જેવી વાણી તેવી ક્રિયા. પછી જોઈએ, ચિત્તે, ચિત્તે એટલે મન. પછી વાણી એટલે વાણ્યા, અહીંયા શબ્દ આપેલો છે એટલે વાણી. ક્રિયાયા, ક્રિયાયા એટલે ક્રિયા. તો અહીંયા આપણે ચ શબ્દ આપવામાં આવેલ છે, તો અહીંયા આપણે લઈ લઈશું. તો મન વાણી પછી ચ એટલે અને, ક્રિયાયા એટલે ક્રિયા. સાધુનામ એકરૂપતા, સાધુનામ એટલે સજ્જન વ્યક્તિઓમાં એકરૂપતા એટલે એક સમાન હોય છે. તો જોઈએ, મન વાણી અને ક્રિયા સજ્જન વ્યક્તિઓમાં એકરૂપ હોય છે. તો જોઈએ, અહીં આપવામાં આવેલ છે કે જેવું મન તેવી વાણી, જેવી વાણી તેવી ક્રિયા. મન વાણી અને ક્રિયા સજ્જન વ્યક્તિઓમાં એકરૂપ હોય છે. તો જાણીએ કે સજ્જન વ્યક્તિ હોય તે લોકોનું શું છે કે મન હોય, વાણી હોય ને ક્રિયા, એ બધું કેવું હોય છે, એકરૂપ હોય છે, એક સમાન હોય છે. તો અમુક લોકો કેવા હોય છે કે એની વાણી અલગ હોય અને એની ક્રિયા અલગ હોય, એના રીતભાત અલગ હોય, કે કહેતું કંઈ ઓર હોય ને બતાવતું કંઈ ઓર હોય, તેવું હોય. પણ સજ્જન વ્યક્તિઓ જે હોય એ લોકોનું મન વાણી અને ક્રિયા બધું ત્રણેય વસ્તુ એક સમાન હોય છે, તે અહીં બતાવવામાં આવેલું છે. તો હવે નંબર 4 જોઈશું. સર્વતીર્થમયી માતા, સર્વદેવમયી પિતા, માતરમ પિતરમ તસ્માત સર્વયજ્ઞેન પૂજયત. સરસ મજાનો સુભાષિત આપવામાં આવેલો છે કે માતા સર્વતીર્થમયી. અહીંયા આપણે અન્વય જોવાનું આવશે, એટલે માતા શબ્દ પહેલાં આવશે. માતા સર્વતીર્થમયી, પિતા સર્વદેવમય. પછી આવશે
તસ્માત સર્વયત્નેન માતરમ પિતરમ પૂજયતે. તો જોઈએ ફરીથી એકવાર. માતા સર્વતીર્થમયી પિતા સર્વદેવમય તસ્માત સર્વયત્નેન માતરમ પિતરમ પૂજયતે. તો જોઈએ સર્વતીર્થમયી માતા. તો આપણે લેવાનું છે કે માતા સર્વતીર્થમયી એટલે માતા સર્વતીર્થમયી. તો માતા સર્વ તીર્થ સ્વરૂપ છે. તો શું લેવાનું છે? માતા સર્વતીર્થ સ્વરૂપ છે. પિતા સર્વદેવમય એટલે પિતા સર્વદેવ સ્વરૂપ છે. તો શું થશે? માતા સર્વતીર્થ સ્વરૂપ છે, પિતા સર્વદેવ સ્વરૂપ છે. તસ્માત તસ્માત શબ્દનો અર્થ થાય છે તેથી. સર્વયત્નેન એટલે બધા પ્રયત્નોથી, ક્યાં તો બધા પ્રકારે. સર્વયત્નેન એટલે શું થશે? બધા પ્રકારે. તેથી બધા પ્રકારે માતરમ એટલે માતા, પિતરમ એટલે પિતાને, પૂજયતે એટલે પૂજા કરવી જોઈએ. તો શું થશે? માતાને પિતાને પૂજા કરવી જોઈએ. તો જોઈએ તેથી બધા પ્રકારે માતા પિતાની પૂજા કરવી જોઈએ. તો ફરી એકવાર જોઈએ. માતા સર્વતીર્થ સ્વરૂપ છે, પિતા સર્વદેવ સ્વરૂપ છે, તેથી બધા પ્રકારે માતા પિતાની પૂજા કરવી જોઈએ. તો આ પ્રમાણે ચોથો સુભાષિત થશે. પછી જોઈએ નંબર 5. સુખાર્થી ચેત ત્યજેત વિદ્યા વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ સુખાર્થી ન કુતો વિદ્યા કુતો વિદ્યાર્થી ન સુખમ. સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો તમારા માટે અહીં સુભાષિત આપવામાં આવેલ છે. તો જોઈએ સુખાર્થી સુખાર્થી ચેત ત્યજેત વિદ્યા. તો અહીંયા આપણે અન્વય જોઈશું કે સુખાર્થી વિદ્યા ત્યજેત. અહીં ચેત શબ્દનો આપણે ઉપયોગ કરવાનો નથી, પણ અહીંયા જોઈશું કે સુખાર્થી વિદ્યા ત્યજેત વિદ્યાર્થી સુખમ ત્યજેત. સુખાર્થીનો વિદ્યા કુતો. તો અહીં આપણે લેવાનું છે સુખાર્થીન વિદ્યા કુત વિદ્યાર્થીન સુખમ કુત. આ પ્રમાણે આવશે. તો ફરી એકવાર જોઈએ. સુખાર્થીન વિદ્યા ત્યજેત વિદ્યાર્થીન સુખમ ત્યજેત. સુખાર્થીન વિદ્યા કુતો વિદ્યાર્થીન સુખમ કુતો. તો જોઈએ સુખાર્થી. સુખાર્થી શબ્દનો અર્થ થાય છે સુખ ઈચ્છનારે. વિદ્યા એટલે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ. સુખ ઈચ્છનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ. પછી વિદ્યાર્થી એટલે વિદ્યા ઈચ્છનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. વિદ્યા ઈચ્છનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. તો ફરી એકવાર જોઈએ. સુખાર્થી એટલે સુખ ઈચ્છનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ. વિદ્યા ઈચ્છનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખાર્થીન એટલે સુખ ઈચ્છનારે વિદ્યા કુતો એટલે સુખ ઈચ્છનારને વિદ્યા કુતો એટલે કુતો શબ્દનો અર્થ થાય છે ક્યાંથી, કે સુખ ઈચ્છનારને વિદ્યા ક્યાંથી. પછી વિદ્યાર્થીના સુખમ કુતો એટલે વિદ્યા ઈચ્છનારને સુખ ક્યાંથી. તો વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી. તો આપણે વિદ્યાર્થી લઈ લઈશું. તો શું થશે? સુખ ઈચ્છનારને વિદ્યા ક્યાંથી, વિદ્યા ઈચ્છનારને સુખ ક્યાંથી. તો ફરીથી જોઈએ. સુખ ઈચ્છનારે વિદ્યાને ત્યજી દેવી જોઈએ. વિદ્યા ઈચ્છનારે સુખને ત્યજી દેવું જોઈએ. સુખ ઈચ્છનારને વિદ્યા ક્યાંથી, વિદ્યા ઈચ્છનારને સુખ ક્યાંથી. તો આપણે જોવાનું છે કે આપણે શું કહેવામાં આવેલું છે કે જો સુખ ઈચ્છતા હોય એને વિદ્યાને ત્યાગ કરી દેવો જોઈએ, અને વિદ્યા ઈચ્છતા હોય એને સુખનો ત્યાગ કરી દેવો જોઈએ, કે બંને વસ્તુ આપણને એકસાથે મળતી નથી. તો સુખ ઈચ્છનારને વિદ્યા ક્યાંથી, વિદ્યા ઈચ્છનારને સુખ ક્યાંથી. તો આ પ્રમાણે અહીં 5 સુભાષિતો આપવામાં આવેલ છે. તો ફરી એકવાર આપણે સુભાષિતોનું ભાષાંતર જોઈશું. હાથનું આભૂષણ દાન છે, ગળાનું આભૂષણ સત્ય છે, કાનનું આભૂષણ શાસ્ત્ર છે,
તો બીજા આભૂષણની શું પ્રયોજન? કાગડો કાળો છે, કોયલ કાળી છે. કાગડો અને કોયલમાં શું ભેદ? વસંત ઋતુ આવતા જ કાગડો કાગડો છે અને કોયલ કોયલ છે. પછી જોઈએ જેવું મન તેવી વાણી, જેવી વાણી તેવી ક્રિયા. મન, વાણી અને ક્રિયા સજ્જન વ્યક્તિઓમાં એકરૂપ હોય છે. તો જોઈએ માતા સર્વ તીર્થ સ્વરૂપ છે, પિતા સર્વદેવ સ્વરૂપ છે. તેથી તમામ પ્રયત્નો વડે માતા અને પિતાનું પૂજન કરવું જોઈએ. સુખ ઈચ્છનારે વિદ્યાને ત્યજી દેવી જોઈએ, વિદ્યા ઈચ્છનારે સુખ ત્યજી દેવું જોઈએ. સુખ ઈચ્છનારને વિદ્યા ક્યાંથી, વિદ્યા ઈચ્છનારને સુખ ક્યાંથી? અહીં ચિત્રમાં બતાવવામાં જ આવેલું છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું. તો ટિપ્પણી જોઈ લઈએ. હસ્તસ્ય એટલે કે હાથનું, ભૂષણમ એટલે આભૂષણ, કંઠસ્ય એટલે કંઠનું, શ્રોતસ્ય એટલે કાનનું, પ્રયોજનમ એટલે હેતુ, પીક એટલે કોયલ, ભેદ એટલે તફાવત, યથા એટલે જેવો, વાચ એટલે વાણી, ત્યજિત એટલે છોડવું, કુત એટલે ક્યાંથી. તો આ પ્રમાણે થશે. સ્વાધ્યાય જોઈએ. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. કંઠસ્ય, શ્રોતસ્ય, ભૂષણે, પ્રયોજનમ, સાધુનામ, એકરૂપતા. નંબર 2, નીચે આપેલા શબ્દોનું સુંદર અક્ષરે ફરીથી લખો. તો અહીં સારા અક્ષરે શબ્દો ફરીથી લખવાના છે. તો ભૂષણમ, કૃષ્ણ, સુખાર્થી, સર્વતીર્થમય અને ક્રિયાયામ. પછી જોઈએ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા જોડકા પાઠના આધારે યોગ્ય રીતે જોડો. તો અહીં અ અને બ જોડકા આપવામાં આવેલ છે, તો આપણે સાચા જવાબ જોવાના છે અને અહીં લખવાના છે. તો નંબર 1, હસ્તસ્ય ભૂષણમ, તો શું આવશે? નંબર 3, દાનમ. કાક, તો કૃષ્ણ, તો અહીંયા આવશે નંબર 1. યથાચિત તથા વાચા, તો શું આવશે? નંબર 2. શ્રોતસ્ય ભૂષણમ, તો શાસ્ત્રમ, એટલે નંબર 6 આવશે. નંબર 5, સુખાર્થી ચેત ત્યજેત, તો નંબર 4 આવશે. વિદ્યામ ત્યજેત. તો આ પ્રમાણે અહીં જોડકાના જવાબ આવશે. પછી જોઈએ નીચે આપેલા વિધાનો સામે પાઠના આધારે આપેલ ખાનામાં ખરા અથવા ખોટાની નિશાની કરો. તો કયા વાક્યો આપણે સુભાષિતો જોયા એટલે આપણને હવે ખબર પડી જાય કે કયા વાક્યો સાચા છે અને ખોટા છે. માલા કંઠસ્ય ભૂષણમ, સાચું કે ખોટું? તો ખોટું. નંબર 2, બગ કૃષ્ણ, હંસ કૃષ્ણ, ખરું કે ખોટું? બગલાને અને હંસને તો આપણે જોયો હશે, એટલે એ સફેદ હોય છે એટલે આ પણ ખોટું. વિદ્યાર્થી ત્યજેત સુખમ, ખરું કે ખોટું? તો સાચું. સર્વતીર્થમય માતા, તો સાચું. યથાચિત તથા વાચ, તો સાચું. તો આ પ્રમાણે અહીં ખરા ખોટા આવશે. પછી જોઈએ સુભાષિતોનું શુદ્ધ ઉચ્ચારણે પઠન અને ગાન કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે સુભાષિતોનું પઠન કરશું. નંબર 1, હસ્તસ્ય ભૂષણમ દાનમ, સત્ય, કંઠસ્ય ભૂષણમ, શ્રોતસ્ય ભૂષણમ, શાસ્ત્ર, ભૂષણે કી પ્રયોજનમ. પછી જોઈએ કાક કૃષ્ણ, પીક કૃષ્ણ, કો ભેદ પીક કાકયો, વસંત સમયે પ્રાપ્તે કાક કાક પીક પીક. યથાચિત તથા વાચો, યથા વાચસ તથા ક્રિયા, ચિત્તે વાણ્યા ક્રિયા ચ સાધુનામ એકરૂપતા. સર્વતીર્થમયી માતા, સર્વદેવમયી પિતા, માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજયતે. સુખાર્થી ચેત ત્યજેત વિદ્યા, વિદ્યાર્થીને ચેત ત્યજેત સુખમ, વિદ્યાર્થી કુતો વિદ્યા, કુતો વિદ્યાર્થીન સુખમ. આ પ્રમાણે થશે. પછી જોઈએ પ્રશ્ન નંબર 6, તમારા શિક્ષક બોલે તે પદો સાંભળીને શુદ્ધ અને સુંદર અક્ષરે લખો. તો અહીં આપણે જોઈશું, હું બોલીશ, તમારે વિદ્યાર્થી મિત્રો સાંભળવાના હશે. તો જોઈએ હસ્તસ્ય, શ્રોતસ્ય, પ્રયોજનમ, કાક કૃષ્ણ, વસંત સમયે પ્રાપ્તે, યથા તથા ક્રિયાયામ, સાધુનામ એકરૂપતા, સર્વતીર્થમય, સર્વદેવમય, સર્વયત્નેન
પૂજયેત તસ્માત સુખાર્થી સુખાર્થીન વિદ્યાર્થી વિદ્યાર્થીન ત્યજેત કુત. તો આ પ્રમાણે શબ્દો આવશે. પછી જોઈએ પ્રશ્ન નંબર 7. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ પદો બનાવો અને બોલો. તો અહીં ઉદાહરણમાં આપેલું છે હસ્તો હસ્તસ્ય, કંઠ તો કંઠસ્ય, શ્રોતમ એટલે શ્રોતસ્ય, પાદ તો પાદસ્ય, મુખમ તો મુખસ્ય, નેત્રમ તો નેત્રસ્ય. આ પ્રમાણે આવશે. પછી પ્રશ્ન નંબર 8 આપવામાં આવેલ છે. કોષમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો નંબર 1 આપવામાં આવેલ છે વિદ્યાર્થી ખાલી જગ્યા ત્યજેત. તો વિદ્યાર્થી સુખમ ત્યજેત. સુખાર્થી ખાલી જગ્યા ત્યજેત. સુખાર્થી પુસ્તકમ ત્યજેત. નંબર 3 ક્રિયાશીલ ખાલી જગ્યા ત્યજેત. ક્રિયાશીલ નિંદ્રા ત્યજેત. નંબર 4 સજ્જન ખાલી જગ્યા ત્યજેત. તો ક્રોધમ ત્યજેત. નંબર 5 મિત્ર ખાલી જગ્યા ત્યજેત. મિત્ર ધૃણામ ત્યજેત. તો આ પ્રમાણે આવશે. પ્રશ્ન નંબર 9 જોઈએ. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્યો બનાવો અને લખો. તો અહીં શબ્દો જે આપેલા છે અન્નમ, મન, બીજમ, ફલમ, રાજા, પ્રજા. તો ઉદાહરણ આપેલું છે યથાચિત તથા વાચ. તો અહીંયા આપણે જોવાનું છે વાક્ય બનાવવાના છે યથા અને તથા, જેવું અને તેવું આનો જે અર્થ થાય છે. તો જોઈએ યથા મન તથા ફલમ. તો શું થાય યથા મન તથા ફલમ. પછી નંબર 2 આવશે યથા બીજમ તથા અન્નમ, જેવું બીજ તેવું અન્ન. પછી નંબર 3 યથા રાજા તથા પ્રજા. તો શું આવશે યથા રાજા તથા પ્રજા. તો ફરીથી એકવાર જોઈએ યથા મન તથા ફલમ. તો જેવું મન તેવું ફળ. પછી યથા બીજ તથા અન્નમ. તો જેવું બીજ તેવું અન્ન. પછી જોઈએ યથા રાજા તથા પ્રજા એટલે જેવા રાજા તેવા જેવી રાજા તેવી પ્રજા. તો આ પ્રમાણે અહીં વાક્ય રચના થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સુભાષિતોનું ભાષાંતર જોયું, સ્વાધ્યાયની ચર્ચા કરી. તે તમારે સુભાષિતોનું ભાષાંતર પાકું કરવાનું રહેશે અને સ્વાધ્યાયની જે ચર્ચા કરી એ તમારે તમારી નોટબુકમાં નોંધ કરી લેવાનું રહેશે. ધન્યવાદ.